ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં નવા જૂનીના એંધાણ છે. આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાત લીધી. એક ચર્ચા એવી ચાલી રહી છે કે ગુજરાતના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં બહુ મોટો ફેરફાર થશે. આ ઉપરાંત પ્રદેશમાં ભાજપાની સ્થિતિ 12 સાંધે તો 13 તૂટે જેવી હોય. આનંદીબેન પટેલ જેવા સક્ષમ નેતૃત્વ અને વહીવટી પકડ ધરાવતા આગેવાનને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો હવાલો સોંપાશે. જો આમ થાય તો ઘીના ઠામમાં ઘી થળે એવી સ્થિતિ થઈ શકે. જો કે નરેન્દ્ર મોદીનું રાજકારણ ચોંકાવનારું રહ્યું છે, એટલે આ નામની ચર્ચા અચાનક કોઈ નવા નામમાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં. પરંતુ હાલના સંજોગોમાં તો એવું લાગે છે કે આનંદીબેન પટેલને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવાય અથવા તો રાષ્ટ્રીય રાજકારણના સંગઠનમાં મૂકીને એમને ગુજરાતનો હવાલો સોંપવામાં આવે. તમે જોઈ રહ્યા છો નમો ભારત ન્યૂઝ. ફોલો પેજ, સબસ્ક્રાઇબ ચેનલ.